એક વાર ring મારે ચાલુ થઈ ગયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજ કી જય, तीनों पुरी धाम की जय, सर्वे सुंदर साथ की जय। આજે સુંદર સાથજી આપણે સૌ ચિતવની ઉપર બેસવાનું છે કે ચિતવનીમાં કેવી રીતના બેસવું, કે જેવી રીતના કીધું કે એક સિદ્ધ આસન કરી ગરદન પણ ન હલે અને કમર પણ ન હલે તેવી રીતના આપણે યોગ્ય પ્રમાણે આસનમાં બેસી અને આપણી શુરતાને આ નશ્વર સંસારથી પરમધામમાં લઈ જવાની છે. તો તારતમનો મૌન જાપ કરતા કરતા સિંહાસન ઉપર વાંગમય સ્વરૂપ બિરાજમાન છે અને તરહટીમાં મહામતીનું મૂળ તન બિરાજમાન છે, જેમાં પાંચે શક્તિ બિરાજમાન છે. તે તન રૂપી દેહુરીની અંદર આપણે સૌ સખ્યાઓ પ્રવેશ કરી ધામ ધણીના જોશની શક્તિને લઈ આપણે સૌ સખ્યાઓ આ 14 લોક નિરાકાર અષ્ટાવરણ 7 શૂન્યને પાર કરી અને આપણે બેહદની અંદર પહોંચ્યા, જ્યાં અવ્યાકૃત શબલિકની અંદર કારણમાં વ્રજ લીલા અને મહાકારણમાં રાસ લીલા અખંડ છે. તેના દર્શન કરતા કરતા કેવલ બ્રહ્મને પાર કરી, સત સ્વરૂપને પાર કરી આપણે સૌ સખ્યાઓ અખંડ પરમ ધામની અંદર પહોંચ્યા અને ત્યાં પણ બડી રાંગની સુંદર એવી હવેલીઓને નિહાળતા નિહાળતા છોટી રાંગની હવેલીઓને પાર કરી, વનની નહેરોને પાર કરી અને આપણે માણેકના ફીરાવાને પાર કરી, ઝવેરોની નહેરોને પાર કરી આપણે સૌ સખિયાઓ વનરોષ ઉપર થઈ અને પાટ ઘાટમાં પહોંચ્યા. પાટ ઘાટની અંદર જમનાજીમાં છલાંગ લગાવી અને ઝીલણા કર્યા અને પાલ ઉપર આવેલી છૂટક દેહુરીઓમાં આપણે પરાતમનો શિંગાર કર્યો. પરાતમનો શિંગાર સજી આપણે સૌ સખ્યાઓ અમૃત વનની રોષ ઉપર થઈ અને ચાંદની ચોકમાં પહોંચ્યા. ચાંદની ચોકની સુંદર એવી નૂરી રેતી, જેનું નૂર આકાશ સુધી ટકરાય છે અને આકાશનું નૂર એ રેતી સાથે ટકરાય છે. ત્યાં દોખુની, તીખુની, ચોરસ, ગોળ એવી અનંત આકારો વાળી રેતી ત્યાં ઝીલમિલ થઈ રહી છે અને ચાંદની ચોકમાં સુંદર 2 ચબૂતરાની શોભા. એક ચબૂતરા ઉપર લાલ વૃક્ષ અને બીજા ચબૂતરા ઉપર લીલું વૃક્ષ છે, જે 2 ગોમ અને ત્રીજી ચાંદનીથી શોભાયમાન થઈ રહ્યું છે. ચબૂતરાને ચારે દિશામાં 3 સીડીઓની શોભા આવેલી છે અને સુંદર ચબૂતરા ઉપર કઠેડાની શોભા આવેલી છે. તેમાં સિંહાસન અને ખુરશીની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. તેમાં આપણે સૌ સખ્યાઓ બેસી અને આપણા પ્રાણ પ્રિયતમ સાથે ખૂબ જ હાસી અને વિલાસની લીલા કરી રહ્યા છીએ. આ સુંદર દ્રશ્યને નિહાળતા નિહાળતા 100 સીડી ચડી અને આપણે ધામ દરવાજે પહોંચ્યા. 100 સીડી ઉપર પણ સુંદર ગિલમ બિછાવેલી છે
અને ત્યાં પણ સુંદર પગથિયા ઉપર રેલિંગની શોભા, પરકોટાની શોભા, અને તે દિવાલ ઉપર પણ સુંદર દ્રશ્યની શોભા, એટલી બધી મનોહર આભા બિખેરી રહી છે. આપણે સીડી ચડી અને ધામ દરવાજે પહોંચ્યા. તો ધામ દરવાજાની બંને બાજુ સુંદર બે ચબૂતરાની શોભા, અને ચબૂતરા ઉપર પણ 5 સ્તંભ પોતાની અનેરી આભા બિખેરી રહ્યા છે. હીરા, માણેક, પુખરાજ 5 અને નીલવીના સ્તંભ ઝલકાર કરી રહ્યા છે. ધામ દરવાજામાં સુંદર દર્પણ રંગના કિવાડ, નીલી એની બેલીની શોભા, અને એમાં પણ ચેન્દુરિયા રંગની ચોખટ અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. દર્પણ રંગની અંદર સામે આવેલા 7 વનોની શોભા ઝલકાર કરી રહી છે. અને તેમાં પણ પ્રાણે પ્રિયતમના ઈશ્કથી ધામ દરવાજો ખોલ્યો તો સામે 28 સ્તંભનો ચોક સુંદર સુશોભિત થઈ રહ્યો છે. તેમાં પણ સિંહાસન અને ખુરશીની શોભા આવેલી છે. જ્યારે આપણે સૌ સખિયાઓ નવભૌમ 10મી આકાશીથી સીડીઓના મંદિર દ્વારા નીચે આવી અને 28 સ્તંભના ચોકની અંદર ખુરશી ઉપર બેસી સિંહાસનમાં યુગલ સ્વરૂપ બિરાજે. આનંદને અનુભવ કરતા કરતા 4 ચોરસ હવેલીને પાર કરી આપણે સૌ સખ્યાઓ 5મી ગોળ હવેલીની અંદર પહોંચ્યા. અને 5મી ગોળ હવેલીમાં સુંદર 64 સ્તંભોની હાર, ત્યારબાદ એક મંદિરની હાર, ફરી પાછી 64 સ્તંભોની હાર, અને કમર ભર ચબૂતરો, તેની ચારે દિશાઓમાં સુંદર 3 સીડીઓની શોભા. આપણે સૌ સખ્યાઓ પૂર્વ દિશામાંથી ચબૂતરા ઉપર ચડ્યા. તો ચબૂતરાને ફરતે 64 સ્તંભોની સુંદર હાર ઝિલમિલ કરી રહી છે. અને તેમાં પણ પૂર્વ દિશામાં દરવાજાને લાગી અને સુંદર એ 2 સ્તંભ 5ના ને આજુબાજુ 2 સ્તંભ નીલવીના, પશ્ચિમ દિશામાં 2 સ્તંભ નીલમના, આજુબાજુ 2 સ્તંભ 5ના, ઉત્તર દિશામાં 2 સ્તંભ પુખરાજના, આજુબાજુ 2 સ્તંભ માણેકના, ત્યારબાદ પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં 2 સ્તંભ માણેકના, આજુબાજુ 2 સ્તંભ પુખરાજના, ત્યારબાદ હીરા, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પીરોજા, કપૂરિયાના સ્તંભ, આવી જ રીતે 64 સ્તંભોની સુંદર ઝલકાર થઈ રહી છે. નીચે સુંદર ગિલમ બિછાવેલી છે અને તેમાં પણ સુંદર 4 દોરીની શોભાયમાન થઈ રહી છે. લાલ, લીલી, પીળી અને જરદ રંગની 4 દોરી સુશોભિત થઈ રહી છે. અને ઉપર ચંદ્રવાની શોભા. અને જ્યારે આપણે સૌ સખ્યાઓ એ ગિલમ ઉપર ચરણ રાખી છે ને, તો ગિલમ પણ એટલી બધી કોમલ અને મુલાયમ છે કે જ્યારે આપણે તેની ઉપર પગ મૂક્યો ને, તો ગોઠણ સુધી તે પગ ધસતો જ જાય છે, ધસતો જ જાય છે. મધ્યમાં સુંદર 1000 પાંખડી વાળા કમળના ફૂલની આકૃતિ, અને જેની ઉપર કંચન રંગનું સુંદર સિંહાસન, જેમાં 6 પાયા
અને 6 દાંડાની શોભા ઝલકાર કરી રહી છે. ઉપર 8 કલશોની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. અને દાંડાની અંદર એક એક દાંડામાં 10 રંગ ઝવેરોના ઝલકાર કરી રહ્યા છે. અને બંને સ્વરૂપો ઉપર સુંદર છત્રીની શોભા અને તેમાં પણ સુંદર એકાંગરીની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. સિંહાસન ઉપર એક ગાદી અને 2 ચાકલાની શોભા અને સુંદર 5 તકિયાની શોભા શોભાયમાન થઈ રહી છે. બંને સ્વરૂપોની પાછળ એક એક તકિયા, વચ્ચે એક અને બંને સાઈડમાં એક એક તકિયાની શોભા શોભાયમાન થઈ રહી છે. સુંદર યુગલ સ્વરૂપની જ્યાં ચરણ રાખ્યા છે ત્યાં નૂરની ચોકી શોભાયમાન થઈ રહી છે. એ નૂરની ચોકી ઉપર પ્રિયતમના સુંદર નૂરી કોમલ ચરણ કમલ અને જે ચરણોમાં પ્રણામ કરી એ ચરણ કમલને સ્પર્શ કરી એ સૌ સખિયાઓ પ્રિયતમના ચરણોની લાંગ રેખા લીંકોની અંદર એટલો બધો પ્રેમ ભર્યો છે કે જે સ્પર્શ કરતા જ એ પ્રેમનો અનુભવ આપણે સૌ સખીઓને મહેસૂસ થાય છે. પ્રિયતમે ચરણોની અંદર ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી અને કડલાની શોભા અત્યંત મનોહર લાગી રહી છે. તેમાં પણ કડલાની અંદર સુંદર મોતીઓની બનેલી પૂતળી ઝલકાર કરી રહી છે. જે ચેતન પૂતળી આત્મ સ્વરૂપે સુશોભિત થઈ રહી છે. જ્યારે આપણે સૌ સખિયાઓ પ્રિયતમના ચરણોને સ્પર્શ કરીશી તો એ પૂતળીઓ આપણી સાથે મીઠી મીઠી વાતો કરી રહી છે. કહી રહી છે કે હે સખિયાઓ, જુઓ હું તો મારા પ્રિયતમના ચરણોને ઘેરી અને બેઠી સૌ. ત્યારે આપણે સૌ સખિયાઓ કહીશી કે હે સખી, હું તો મારા પ્રિયતમના હૃદયમાં ડૂબવા માટે તેને નિહાળી રહી છું. ત્યારે એ અરસ પરસ એ મીઠી મધુરી વાર્તા કરતા કરતા આપણી નજર પ્રિયતમની સુંદર ઈજાર ઉપર ગઈ. એ કેસરિયા રંગની ઈજાર અને તેની ચુન્નટોમાંથી એટલું બધું નૂર ઝલકાર કરી રહ્યું છે કે જે નૂર શ્વેત રંગના જામા ઉપર એ શોભાને બિખેરી રહ્યું છે. શ્વેત રંગનો જામો જેની અંદર કીધું કે એટલી બધી સુંદર સોનાના તારથી વર્ક કરેલું છે અને તેમાં પણ સુંદર કાશીદાકારીની શોભા અત્યંત મનોહર લાગી રહી છે. એ શ્વેત રંગની અંદર સુંદર એ હીરાના નંગ જડેલા છે. અનંત અનંત નંગોની અંદરથી અનંત અનંત રંગની જ્યોતિ ઝલકાર કરી રહી છે. કમરમાં નીલો ન પીલો બીચકે રંગકો પટુકો પહેર્યો છે અને પટુકાની શોભા પણ અત્યંત મનોહર લાગી રહી છે. કંઠની અંદર સુંદર 5 હાર પહેર્યા છે. હીરા, માણેક, મોતી, નીલવી અને લસણિયાના હાર ઝલકાર કરી રહ્યા છે. એક એક હારની અંદર સુંદર એ પેડલની શોભા અને પેડલની અંદર પણ સુંદર એવા નભોની શોભા અને એમાંથી પણ અનંત અનંત રંગનું નૂર ઝલકાર કરી રહ્યું છે. હારની પાછળ સુંદર ફૂમકાઓની શોભા બે મિસાલ આભાને બિખેરી રહી છે. પ્રિયતમે બાહોમાં બાજુ બંધ પહેર્યા છે અને બાજુ બંધમાં પણ હીરા, માણેક, મોતીના નંગ ઝલકાર કરી રહ્યા છે. બાજુ બંધમાં સુંદર ફૂમકાઓની શોભા કંઈક અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. જેને આપણે જોતા જોતા આપણી નજર તો બસ એ ફૂમકાઓ ઉપર જ
અટકી જાય છે. શોભાને નિહાળતા નિહાળતા આપણી નજર પ્રિયતમે કાંડાની અંદર સુંદર પહોંચી, અને એમાં પણ સુંદર મજાની એ પહોંચીની અંદર પણ એટલી સુંદર નગોની કાશીદાકારી જે અત્યંત મનોહર લાગી રહી છે. પહોંચીની સાથે કળાની શોભા અત્યંત મનોહર સુશોભિત થઈ રહી છે. આંગળીઓમાં મુદ્રિકાઓ અને અલગ અલગ નગોની એ મુદ્રિકાઓ, અંગૂઠામાં સુંદર એ છલ્લાની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. નખમાંથી તો એટલું બધું નૂર ઝલકાર કરી રહ્યું છે કે જાણે એ નૂર નવ ભૌમને ચીરી, દસમી આકાશીને ચીરી અને પૂરા પરમધામમાં એ નૂરી જ્યોતિ બિખેરી રહ્યા છે. જ્યારે આંગળીઓ હલતી હોય ને તો બધી જ રૂહો એનો આનંદ પોતાના હૃદયની અંદર અનુભવ કરી રહેશે. આમ આપણી નજર સુંદર પ્રિયતમના ગોરા મુખારવિંદ ઉપર ગઈ, અને ગોરું ગુલાબી મુખારવિંદ જેમાં ઠુડ્ડી તો અત્યંત મનોહર શોભી રહી છે. અધૂરોની શોભા કરોડો ફૂલોની પાંખડી કરતા પણ કોમલ અને મુલાયમ, તેની અંદર દંતોની શોભા હીરા સમાન ઝલકાર કરી રહી છે. આમ સુંદર શોભાને નિહાળતા નિહાળતા આપણી નજર સુંદર નાસિકામાં પહેરેલા બેસર ઉપર ગઈ, અને બેસરની અંદર પણ સુંદર માણેકનું મોતી ઝલકાર કરી રહ્યું છે. એ માણેકના મોતી ઉપર જાણે એ પૂરા ગોરા મુખારવિંદ ઉપર એની આભા બિખેરી રહ્યું છે. શ્રવણ અંગમાં સુંદર કર્ણફૂલ પહેર્યા છે, અને કર્ણફૂલની અંદર નીલવી માણેક અને મોતીના નગ ઝલકાર કરી રહ્યા છે. સુંદર શોભાને નિહાળતા નિહાળતા આપણી નજર પ્રિયતમના નેત્ર સામે ગઈ, અને પ્રિયતમના એવા તીર્છા નેત્ર જેની ભૂવો પ્રકૃતિ કઈક અલગ જ મનોહર આભા બિખેરી રહી છે. જેના નેત્ર સાથે આપણા નેત્ર મળ્યા તો પ્રિયતમના હૃદયની અંદરથી આવી રહેલો ઈશ્ક નેત્ર દ્વારા આપણી આત્મા રૂપી પ્યાલીની અંદર એ છલકવા લાગ્યો, અને એ અમૃત રસને આપણે અમૃત પાન કરવા લાગ્યા. આમ સુંદર નેત્રોની શોભા, નીલવટમાં સુંદર તિલકની શોભા, અને તિલકની અંદર પણ સુંદર એવી માણેકની બિંદી, જેમાં પણ સુંદર કરકરિયાની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. પ્રિયતમના ઘૂંઘરાળા વાળ અને એ પણ લવને કેશ એટલા મનોહર શોભી રહ્યા છે, જેની અંદરથી અત્તરે હિનાની ખુશ્બુ આવી રહી છે. સુંદર મસ્તક ઉપર પાગની શોભા, પાગમાં પણ સુંદર કલંગીની શોભા, અને તેના પેચની અંદર સુંદર ફૂલોની આકૃતિ, જે ફૂલોની અંદરથી પણ એટલી બધી ખુશ્બુ મહેકી રહી છે કે જેની શોભા આપણા હૃદયની અંદર મુગ્ધ કરી રહી છે. એટલી સુંદર એ શોભાને બસ નિહાળતા જ રહીએ, નિહાળતા જ રહીએ. સિનગાર કિયા શબ દુલ્હે, વસ્ત્ર યા ભૂખન, अब बखता हुआ देखन का, देखो रूह के नैनन, रूह के नैनन. બસ પ્રિયતમની સુંદર શોભાને આપણા ધામ હૃદયની અંદર પલ પલ એ શોભાને નિહાળતા જ રહીએ. બાજુમાં બેઠી ઈશ્કનો ગંજાન ગંજ સાગર, જેના નૂરી ચરણોમાં પ્રણામ કર્યા. શ્યામાજીના નૂરી ચરણોની અંદર
ઝાંઝરી, ઘૂંઘરી, તાંબી અને કડલાની અત્યંત મનોહર શોભા ઝલકાર કરી રહી છે. વિશેષમાં શ્યામાજીએ અનવટ અને બિછિયા પહેર્યા છે. તેમાં પણ માણેક મોતીના નંગ ઝલકાર કરી રહ્યા છે. તેની એટલી સુંદર લાલીમા બિખેરી રહ્યા છે. તેની તલીઓની શોભા, રીલીકોની શોભા, રેખાઓની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. નીલી લાહીનો ચરણિયો અને ચરણિયામાં પણ એટલું સુંદર સોનાના તારથી વર્ક કરેલું છે અને નગોની કાશીદાકારી ઝલકાર કરી રહી છે. તેમાં પણ ફૂલોની શોભા, પાંદની શોભા અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. સેંદુરિયા રંગની સાડી અને સાડીની બોર્ડર ઉપર પણ સુંદર કાશીદાકારી, એમાં પણ ફૂલોની શોભા, વૃક્ષોની શોભા, પાંદની શોભા અત્યંત મનોહર સુગંધ બિખેરી રહી છે. એક એક નંગની અંદરથી અનંત અનંત રંગની કિરણો ચારે તરફ ફેલાઈ રહી છે. કમરમાં સુંદર કમર પટ્ટિકા પહેરી છે. કંઠની અંદર સુંદર સાત હાર પહેર્યા છે. કંઠસરી, ચંપકલી અને ત્યારબાદ હીરા, માણેક, મોતી, નીલવી અને લસણિયાના હાર ઝલકાર કરી રહ્યા છે. એક એક હારની અંદર અલગ અલગ નગોની શોભા અને એમાં પણ એની અંદરથી અનંત અનંત રંગનો નૂર ઝલકાર કરી રહ્યું છે. શ્યામ રંગની ચોલી અને ચોલીની અંદર પણ એટલી સુંદર એ આકૃતિ બની છે કે જે ચેતન આકૃતિમાંથી પણ સુંદર ફૂલોની ખુશ્બુ મહેકી રહી છે. ત્યારબાદ બાહોમાં બાજુ બંધ પહેર્યા છે અને બાજુ બંધની અંદર પણ સુંદર એવા નભો જડેલા છે. જેની અંદર કીધું કે એટલી બધી સુંદર એવી સુગંધ આવી રહી છે અને તેમાં પણ એ ફૂમકાઓની શોભા, જેની અંદર જ બસ આપણે ખોવાઈ જાય એટલા સુંદર એ ફૂમકાની શોભા. કલાઈઓમાં સુંદર પહોંચી, કડી, નવદરી, નવચૂડ અને કંકણી પહેરી છે. કંકણીના અવાજથી પૂરું પરમધામ ગુંજાયમાન થઈ રહ્યું છે. સુંદર મીઠો અવાજ, નવચૂડની અંદર નવ રંગોની સુંદર અલગ અલગ એ ચૂડીઓની શોભા પણ ખનકાર કરી રહી છે. સુંદર આંગળીઓમાં મુદ્રિકાઓ અને એવા સુંદર પોચાની શોભા પણ કંઈક અલગ જ મનોહર આભા બિખેરી રહી છે. આમ આપણી નજર આપણી શુભાન શ્યામાજીના મુખારવિંદ ઉપર ગઈ તો મુખારવિંદમાંથી એટલું બધું નૂર ઝલકાર કરી રહ્યું છે. સુંદર મુખારવિંદ ઉપર અધૂરોની શોભા અને અધૂરોની શોભા તો અત્યંત મુલાયમ અને કોમલ. તેની અંદર કીધું કે હીરા સમાન દંત ઝલકાર કરી રહ્યા છે. નાસિકામાં સુંદર મુરલીની શોભા અને મુરલીની અંદર પણ માણેકનું મોતી ઝલકાર કરી રહ્યું છે. જે ગોરા રંગના મુખારવિંદ ઉપર ગુલાબી રંગની આભા બિખેરી રહ્યું છે. સુંદર કાનની અંદર પાંદડીનું આભૂષણ પહેર્યું છે અને તેમાં પણ મોતી પન્ના નીલવીના નંગ ઝલકાર કરી રહ્યા છે. સુંદર શોભાને નિહાળતા નિહાળતા આપણી નજર શ્યામાજીના સુંદર તીરછા નેત્ર ઉપર ગઈ. નેત્રની સાથે
જ્યારે આપણા નેત્ર મળ્યા ને, શ્યામાજીના હૃદયમાંથી વહી રહેલો ઈશ્ક નેત્ર દ્વારા આપણી આત્મા રૂપી પ્યાલીની અંદર છલકવા લાગ્યો. સુંદર એ અમૃત રસનું રસપાન કરવા લાગ્યા. મિલવટની અંદર સુંદર મજાનું તિલકની શોભા અને એ બિંદીની અંદર એવી સુંદર કરકરિયાઓની શોભા, અત્યંત મનોહર આભા બિખેરી રહી છે. મસ્તક ઉપર સુંદર રાખડીની શોભા, ને રાખડીની અંદર પણ ત્રણ મોતીઓની લડીઓ, અને તેમાં પણ કાંગરીની શોભા, અદ્ભુત મનોહર આભા બિખેરી રહી છે. શ્યામાજીએ સુંદર સેંદુરિયા રંગની સાડી મસ્તક ઉપર ધારણ કરી છે, ને તેમાં પણ એવી સુંદર એ બારીક બારીક સાડી, જેની આર પાર એ હેરસ્ટાઈલની શોભા ઝલકાર કરી રહી છે. ત્રણ ગોફરડે એ ચોટલો ગૂંથો છે, ને જે ગોરી પીઠ ઉપર એટલી સુંદર આભા બિખેરી રહ્યું છે. ગોફરડાની અંદર ફૂમકાઓમાં સુંદર ઘૂંઘરીઓની શોભા ઝંકાર કરી રહી છે. જ્યારે ગોરી પીઠ ઉપર ચોટલો લહેકતો હોય ને, તો એ ઘૂંઘરીઓમાંથી એટલો મીઠો મીઠો અવાજ ઝલકાર કરી રહ્યો છે ને, કે જેના અવાજથી પૂરું અરસ ગુંજાયમાન થઈ જાય છે. સંપૂર્ણ યુગલ સ્વરૂપની શોભાને આપણા ધામ હૃદયની અંદર અખંડ કરતા કરતા આપણી નજર ધણીના ચરણોમાં સામે જ બેઠી આપણી પરાધમ ઉપર ગઈ. જેવો શિનગાર મારી સુબાન શ્યામાજીએ સૈજો છે ને, એવો જ શિનગાર મારી પરાતમે સૈજો છે. એ પરાતમની શોભા નિહાળતા નિહાળતા સંપૂર્ણ મૂળ મિલાવાની શોભા આપણા ધામ હૃદયમાં અખંડ કરતા કરતા ચારે બાજુ એ શોભાને અખંડ કરતા કરતા 3 સીડી ઉતરી ફરી પાછા આપણે સૌ સખિયાઓ 4 ચોરસ હવેલીને પાર કરી 28 સ્તંભના ચોકને પાર કરી 100 સીડી નીચે ઉતરી ચાંદની ચોકમાં થઈ અમૃત વનની રોષ ઉપર થઈ વન રોષમાં થઈ ઝવેરોની નહેરોને પાર કરી માણેકના ફીરાવાને પાર કરી વનની નહેરોને પાર કરી છોટી રાંગને પાર કરી બડી રાંગને પાર કરી ફરી પાછા આપણે સૌ સખિયાઓ સત સ્વરૂપ કેવલ શબલિક અવ્યાકૃતને પાર કરી અષ્ટાવરણ 7 શૂન્ય 14 લોકને પાર કરી આપણા મૂળ તનની અંદર પહોંચી ગયા. ધામ ધણીને કહેવા લાગ્યા, હે પ્રિયતમ મમ હૃદય આગચ્છ, હે ધામ ધણી મારા ધામ હૃદયમાં બિરાજમાન થઈ જાઓ. જ્ઞાનવાન ભક્તિવાન નિર્વિકાર જ ભવ, હે ધામ ધણી મને જ્ઞાનવાન ભક્તિવાન નિર્વિકાર બનાવી દ્યો. અહમ સત્યભાષી મૃદુભાષી ચ ભવ, મને સત્યવાદી અને મૃદુભાષી બનાવી દ્યો. આમ કરતા કરતા અખંડ શોભાની અંદર આપણે સૌ સખિયાઓ ડૂબતા જ ગયા ડૂબતા જ ગયા ડૂબતા જ ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
સતગુરુ મહારાજ કી જય પન્નાધામ કી જય સર્વે સુંદર સાથ કી જય પ્રણામજી